નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 19 જૂન 2026ના 15 મોસ્ટ ટાઈમ્પી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જ્યારે જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ ટાઈમ્પી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તેમાં કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ભારતમાં દર વર્ષે 19 જૂને રાષ્ટ્રીય વાંચન દિવસ કોની પુણ્યતિથિના સન્માનમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો, દર વર્ષે 19 જૂને ઉજવાય છે નેશનલ રીડિંગ ડે, એટલે કે રાષ્ટ્રીય વાંચન દિવસ. અને મિત્રો, આ દિવસે પુણ્યતિથિ હોય છે P.N. પણિક્કરની. આ દિવસ કેરળમાં પુસ્તકાલય ચળવળના જનક પુથુવેલ નારાયણ પણિક્કર, કે જેમને ટૂંકમાં P.N. પણિક્કરના નામથી જાણીતા છે, તેમની પુણ્યતિથિ હોવાના લીધે તેમના સન્માનમાં અને ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 1996માં થઈ હતી અને જેનો મુખ્ય હેતુ હતો કે દેશમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વાંચવાની ટેવ અને સાક્ષરતા વધે. 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ P.N. પણિક્કરની પુણ્યતિથિને ઓફિશિયલી, એટલે કે સત્તાવાર રીતે રાષ્ટ્રીય પઠન દિવસ તરીકે જાહેર કરેલો છે. મિત્રો, આ જે દિવસ આવે છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, એટલે કે CBSE અને સરકાર આ બે ભેગા થઈને 19 જૂનથી લઈને 18 જુલાઈ એમ એક મહિના સુધી રાષ્ટ્રીય પઠન મહિનો, એટલે કે નેશનલ રીડિંગ મંથ તરીકે ઉજવે છે. P.N. પણિક્કર વિજ્ઞાન વિકાસ કેન્દ્ર દ્વારા આ અભિયાનનું સંચાલન થાય છે. મિત્રો, આનું મુખ્ય મંત્ર છે વાંચો અને આગળ વધો, એટલે કે રીડ એન્ડ ગ્રો. મિત્રો, આપણા પર જ્યારે વિડીયો ક્લોઝ થતો હોય છે ત્યારે આપણું સ્લોગન પણ આવું જ હોય છે કે ભણતા રહો, આગળ વધતા રહો. બસ આ કંઈક એના જેવું જ છે. દુનિયાની 5મી સૌથી મૂલ્યવાન કંપની કઈ બની ગઈ છે? તો મિત્રો, આખા વિશ્વની જે 5મા નંબરની સૌથી મૂલ્યવાન કંપની છે તે બની ગઈ છે એલન મસ્કની SpaceX. અને મિત્રો, આના જ કારણે હમણાં થોડા દિવસો અગાઉ જ જે એલન મસ્ક છે એ દુનિયાના સૌપ્રથમ ટ્રિલિયોનર બની ગયા છે. ભારત મલ્ટીલેયર બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ધરાવતો દુનિયાનો કેટલામો દેશ બની ગયો છે? તો મિત્રો, આજે મલ્ટીલેયર બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે તે ધરાવતો ભારત બની ગયો છે હવે 5મો દેશ. આગળના દેશો કયા છે અને શું છે તેના પર થોડીક નજર નાખી લઈએ. તો આ ટેસ્ટની સફળતા સાથે ભારત હવે વિશ્વના એવા દેશોના જૂથોમાં સામેલ થઈ ગયું છે કે જેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ કક્ષાના જોખમોને હવામાં જ તોડી પાડવા માટે ક્ષમતા ધરાવે છે. મિત્રો, ભારત 5મો દેશ બન્યો છે. એટલે આગળના જો 4ની વાત કરીએ તો તેઓ છે અમેરિકા, રશિયા, ચીન અને ઇઝરાયલ. ભારતની વાત કરીએ તો આ જે નવી ટેકનોલોજી છે તે 2 સ્તરીય સુરક્ષા કવચ ધરાવે છે. અને મિત્રો, તેમાં એક છે એક્સો એટમોસ્ફેરિક, કે જે પૃથ્વીના વાતાવરણની બહાર, એટલે કે અંતરિક્ષમાં જ દુશ્મનની મિસાઇલનો નાશ કરે છે. અને મિત્રો, બીજી છે એ છે એન્ડો એટમોસ્ફેરિક, કે જે માની લો કે એ જે અંતરિક્ષમાં એ નાશ નથી થઈ અને વાતાવરણની અંદર પ્રવેશી ગઈ તો તેને નીચે જ તોડી પાડવા માટે આ બીજું કામ કરે છે. આ સફળ પરીક્ષણ BMD ફેઝ 2 હેઠળ કરવામાં આવી છે, કે જેમાં AD1 અને AD2 ઇન્ટરસેપ્ટર મિસાઇલો સામેલ છે. આ સિસ્ટમ 2000થી લઈને 5000 કિલોમીટર દૂરથી આવતી મધ્યમ અને લાંબી અંતરની બેલેસ્ટિક મિસાઇલોને શોધીને હવામાં તોડી પાડવા માટે પણ સક્ષમ છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. મિત્રો, બહુ મહેનતથી તમારા માટે વિડીયો બનાવતા હોઈએ છીએ અને બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ આપવાનો તમને ટ્રાય કરતા હોય છે, એ પણ ખૂબ જ ટૂંકા ટાઈમમાં. કારણ કે આટલા જ પ્રશ્નો કવર કરવામાં યુટ્યુબમાં અન્ય ચેનલમાં મિત્રો 1.5 કલાકના વિડીયો હોય છે, જ્યારે મારો પ્રયત્ન હોય છે કે માત્ર 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 ટોપિક તમને એ રીતે કવર કરાવીએ કે મિત્રો ઓછામાં ઓછા ટાઈમમાં તમે મેક્સિમમ સારામાં સારી તૈયારી કરી લો. તો મિત્રો, લાઈક જરૂરથી કરી દેજો. WIFOની ગ્લોબલ ટોપ 20 પેટન્ટ રેન્કિંગમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની કઈ છે? તો મિત્રો, આ જે પેટન્ટ રેન્કિંગ હોય છે તેમાં ગ્લોબલ ટોપ 20માં, એટલે કે વિશ્વ સ્તરીય જે ઉચ્ચ જે 20 કહેવાય એમાં જે ભારતીય કંપની સામેલ થઈ છે
એ છે જીઓ પ્લેટફોર્મ્સ. આ પ્લેટફોર્મ્સે માત્ર એક જ વર્ષમાં 320 સ્થળોની વિશાળ છલાંગ લગાવીને સીધું ટોપ 20માં આવી ગયું છે. આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે વૈશ્વિક સ્તરે પેટન્ટ ફાઇલિંગમાં 1% કરતાં પણ ઓછો વધારો નોંધાયો હતો. અને મિત્રો હવે આ જે જીઓ છે એ હવે એપલ, ગૂગલ, સેમસંગ, હુઆવે, નોકિયા અને માઇક્રોસોફ્ટ જેવી વિશ્વની સૌથી મોટા ટેક ઇનોવેટર્સની યાદીમાં પણ સામેલ થઈ ગયું છે. મિત્રો 31 માર્ચ 2026ની સ્થિતિમાં જીઓ પ્લેટફોર્મ્સે જે વિશ્વ લેવલે એટલે કે વૈશ્વિક સ્તરે 6,817 પેટન્ટોને ફાઇલ કરી છે, જેમાંથી 2,393ને ભારતમાં અને 4,424 વિદેશી જે ક્ષેત્રાધિકારી હોય એટલે કે બધી સત્તાધિકારી ક્ષેત્ર હોય ત્યાં તેમને પેટન્ટ કરાવેલી છે. કંપનીને અત્યાર સુધી ઓલરેડી 1,009 પેટન્ટ તો મંજૂર પણ થઈ ચૂક્યા છે. અને મિત્રો આ જે પેટન્ટો છે ને તેમાં 5G, 6G, ડીપ ટેક, ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ્સ અને કંપનીના પોતાના જે એજન્ટિક એઆઈ પ્લેટફોર્મ છે જીઓ બ્રેઇન જેવી અદ્યતન ડિજિટલ ટેકનોલોજી પર આધારિત છે. મિત્રો અહીંયા વાત થઈ છે પેટન્ટની, તો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું કે હમણાં થોડા દિવસ અગાઉ ભારતનું એક પ્રખ્યાત મંદિર છે જેમણે પોતાના પ્રતીકો અને શબ્દોને આવી રીતે પેટન્ટ કરાવી લીધા છે. તો એ મંદિર કયું છે અને ક્યાંનું છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશે એમને તો તરત આવડી જ ગયું હશે, પણ જેમને નથી પણ ખબર એ પણ સર્ચ કરીને પણ કોમેન્ટમાં જવાબ જરૂરથી જણાવે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. સાયબર નાણાકીય છેતરપિંડી રોકવા માટે આરબીઆઈ રીલથોન 2026 અભિયાનની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો આજે આરબીઆઈ રીલથોન 2026 છે તેને શરૂઆત કરવામાં આવી છે કેરળમાં. યુરોપ અને કયા દેશના વૈજ્ઞાનિકોએ થોરિયમ 229નો ઉપયોગ કરીને દુનિયાની પહેલી કાર્યશીલ પરમાણુ ઘડિયાળ બનાવી છે? તો મિત્રો જે કરંટ અફેર્સમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પોર્શન આવે છે તેમાં આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે, માટે આ ખૂબ મહત્વનો છે. અને મિત્રો આજે થોરિયમ 229નો ઉપયોગ કરીને જે પહેલી પરમાણુ ઘડિયાળ છે તે બનાવી છે ચીને. હાલમાં વપરાતી જે પરંપરાગત એટોમિક ઘડિયાળ છે એ પરમાણુના બહારના ભાગમાં રહેલા ઇલેક્ટ્રોનના સંક્રમણને માપે છે, પણ જો આ નવી જે ઘડિયાળ છે એ ન્યુક્લિયર ક્લોક પરમાણુનું કેન્દ્ર જે હોય એટલે કે ન્યુક્લિયસ હોય તેની અંદર થતા ઉર્જાના ફેરફારોને માપે છે. થોરિયમની વાત કરીએ તો થોરિયમ 229 એકમાત્ર જાણીતો આઇસોટોપ છે કે જેનું કેન્દ્રક અત્યંત ઓછી ઉર્જા ધરાવતી ઉત્તેજિત અવસ્થામાં હોય છે અને તેને લેબોરેટરીમાં વેક્યુમ અલ્ટ્રાવાયોલેટ લેઝર ટેકનોલોજી દ્વારા સરળતાથી નિયંત્રિત પણ કરી શકાય છે. પરમાણુનું કેન્દ્રક બહારના વાતાવરણની અસરો એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર કે તાપમાન હોય તેનાથી સુરક્ષિત રહેતું હોવાથી ઘડિયાળ વર્તમાન એટોમિક ઘડિયાળ કરતાં વધુ સ્થિર છે અને વૈજ્ઞાનિકોના મતે આ ટેકનોલોજી ભવિષ્યમાં 300 અબજ વર્ષોમાં 1 સેકન્ડથી પણ ઓછો સમય ગુમાવે તેવી સચોટ બની શકે છે. મિત્રો આ ક્રાંતિકારી શોધનો ઉપયોગ કરીને સેટેલાઇટ નેવિગેશન એટલે કે જીપીએસ, ક્વોન્ટમ સેન્સિંગ, ગુરુત્વાકર્ષણ માપન, બ્રહ્માંડના રહસ્યમય જે ડાર્ક મેટર છે આ બધું જ શોધવામાં ખૂબ જ મદદ મળશે આપણને. ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે ફિટ ઇન્ડિયા સાયક્લોથોન 2026 છે તેનું આયોજન થવાનું છે મહારાષ્ટ્રના મુંબઈમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે, તો જો હજુ સુધી આ વિડીયો ન જોયો હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. અને જો તમારે આગળના આવા કોઈ પણ મંથના વિડીયો જોતા હોય તો મિત્રો તમામ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે દરેક મંથના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે અને આ બધા જ ક્વોલિટી વિડીયો છે મિત્રો. તો મંથલી મેગઝીન વાંચવા કરતાં બેટર છે કે આ વિડીયો વાંચજો. ખૂબ જ ટૂંકા સમયમાં બહુ સ્માર્ટલી તમારા આખા મંથનું કરંટ અફેર્સ તૈયાર આરામથી થઈ જશે. આ બધા જ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. AIFF અંડર 17 મહિલા યુવા લીગની પ્રથમ આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો આજે પ્રથમ આવૃત્તિ થવાની છે મહિલા યુવા લીગની અંડર 17ની, તે થવાની છે છત્તીસગઢમાં. અને મિત્રો આમાં 4 ગ્રુપ એટલે કે ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D ભાગ લેવાના છે. PM શ્રી પર્યટન વાયુ સેવા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે PM શ્રી પર્યટન વાયુ સેવા છે તેને શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં.
હેટ સ્પીચનો સામનો કરવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો હેટ સ્પીચ એટલે કોઈને લઈને આપણે બહુ જ નકારાત્મક બોલતા હોય, કોઈ ભાષણ આપતા હોય, જે મંત્રીઓ દ્વારા ભાષણ અમુક ટાઈમ બોલતા બોલતા વધારે પડતું નકારાત્મક બોલાઈ જતું હોય, તો આ બધું હેટ સ્પીચમાં ગણાતું હોય. અને આને સામનો કરવા અને એને અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે 18 જૂનના રોજ. રાષ્ટ્રીય તપાસ એજન્સીના નવા મહાનિરીક્ષક એટલે કે આઈજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આજે રાષ્ટ્રીય તપાસ એજન્સી છે મિત્રો, તેના આઈજી નિયુક્ત કર્યા છે સુંદરરાજ પટલિંગમ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ પર આધારિત પુસ્તક CVIAT 361 પોલીમેથ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ પર આધારિત પુસ્તક છે, તેને લોન્ચ કરવામાં આવ્યું છે સિંગાપુરમાં. ભારતીય સેનામાં સામેલ કરવામાં આવેલું 106 પીસ કીપર અગ્નિબેગનો સંબંધ કયા પ્રકારના ડ્રોન સાથે છે? તો મિત્રો આજે પીસ કીપર અગ્નિબેગ છે એ છે કામિકોઝ ડ્રોન, અને મિત્રો આને સુસાઇડ ડ્રોન પણ કહેવામાં આવે છે. અને મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે, અને મિત્રો માટે જ આવનારી પરીક્ષામાં તેમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે, અને માટે જ આ વસ્તી ગણતરીના 50 પોસ્ટ ટાઈમ પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. અને મિત્રો માત્ર 20 મિનિટ જેટલો નાનકડો આ વિડીયો તમે જોઈ લેશો અને વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ જો તમે આ વિડીયો જોશો તો વસ્તી ગણતરીને લઈને તમને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. આ વિડીયોની લિંક પર તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તેને પણ જરૂરથી જોઈ લેજો. એગ્રો બાયોડાયવર્સિટી એક્સપર્ટ કમિટીના પુનર્ગઠન પછી તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એગ્રો બાયોડાયવર્સિટીના એક્સપર્ટ તરીકે નિમણૂક કરાય છે ડોક્ટર PL ગૌતમ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સહકારી પાક લોન માફીની મર્યાદા 50,000થી વધારીને 75,000 કરી છે? તો મિત્રો આજે સહકારી પાક લોન માફી છે એ 75,000 કરી છે તમિલનાડુએ. મિત્રો તમને ખ્યાલ જ છે કે તમિલનાડુમાં હાલ જ નવા મુખ્યમંત્રી આવ્યા છે, એ છે C. જોસેફ વિજય એટલે કે થલાપતિ વિજય, અને તેમણે આ 75,000 સુધીની લિમિટ વધારી છે. સહકારી બેંકોમાંથી 75,000 સુધીની પાક લોન જેમણે લીધી હશે તેમને સંપૂર્ણપણે તે લોન માફ કરી દેવામાં આવશે. અને જો ખેડૂતોની લોન 75,000 કરતાં વધારે પણ હશે તો જે બાકીની રકમ હશે તેમાં પણ 35,000ની નિશ્ચિત છૂટ આપવામાં આવશે. આ યોજના મિત્રો જે 1 મે 2025થી લઈને 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે જેમણે લોન લીધી હશે તેમના માટે લાગુ થવાની છે. અને મિત્રો અગાઉ એવું હતું કે માત્ર નાના અને સીમાંત ખેડૂતો માટે જ આ સ્કીમ હતી, પરંતુ હવે આ જે સીમા હટાવીને તમામ ખેડૂતોને આમાં આવરી લીધા છે. આ નિર્ણયથી તમિલનાડુના 14.43 લાખ ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે, અને રાજ્ય સરકારની તિજોરી પર અંદાજિત 5,932.23 કરોડનું નાણાકીય ભારણ આવશે તેવું તમિલનાડુ સરકારે જણાવ્યું છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગોવા ક્રાંતિ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો જે ગોવા ક્રાંતિ દિવસ એટલે કે ગોવા રિવોલ્યુશન ડે છે તે ઉજવાય છે 18 જૂનના રોજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્લાસથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ સન્માન મોદીજીને અપાયો છે સ્લોવાકિયામાં. રાષ્ટ્રીય કેડેટ કોર્સ એટલે કે NCCએ કયા 2 રાજ્યોમાં નવા રાજ્ય નિર્દેશાલય રચનાને મંજૂરી આપી છે? તો મિત્રો આ 2 નવા રાજ્યો છે આંધ્રપ્રદેશ અને ઝારખંડ. ભારતની કઈ નવી કંપની AI યુનિકોર્ન બની ગઈ છે કે જેને ભારતનું ChatGPT પણ કહેવામાં આવે છે? તો મિત્રો ભારતનું ChatGPT તરીકે ઓળખાય છે સર્વમ AI, કે જે હવે AI યુનિકોર્ન બની ગઈ છે. તાજેતરમાં કયા દેશમાં પહેલીવાર મચ્છરજનિત ઉસ્તુ વાયરસની પુષ્ટિ બ્લેકબર્ડ પક્ષીઓમાં થઈ છે? તો મિત્રો આ ઉસ્તુ વાયરસ જોવા મળ્યું છે સ્કોટલેન્ડમાં. અગથિયાર ધ યુનિફાયર નામનું પુસ્તક તાજેતરમાં કોના દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે? તો મિત્રો આ પુસ્તક વિમોચિત થયું છે શ્રી CP રાધાકૃષ્ણનજીના હસ્તે. તેલંગાના સરકારે દુર્લભ હસ્તપ્રતો અને રેકોર્ડ્સને ડિજિટલાઇઝેશન માટે કયો દેશ સાથે કરાર કર્યા છે? તો મિત્રો તેલંગાનાએ આ કરાર કર્યા છે ઈરાન સાથે. ટાઈમ્સ 100 સ્પોર્ટ્સ 2026ની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે? તો મિત્રો આ ભારતીય ખેલાડીનું નામ છે સ્મૃતિ મંધાના. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2026માં સરકારી યુનિવર્સિટીઓની શ્રેણીમાં ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો જે સરકારી યુનિવર્સિટી છે તેમાં ટોચ પર આવી છે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે જે બિઝનેસ મેનેજમેન્ટની જે સ્કૂલો હોય છે તેમાં ભારતમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે.
અને આ આપણે તમને ગઈકાલના વિડીયોમાં જણાવેલું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. બ્રિક્સ વર્ષાએ 2026ની દુનિયાના સૌથી સુંદર એરપોર્ટની યાદીમાં કયા ભારતીય એરપોર્ટ સામેલ છે? તો મિત્રો આ સૌથી સુંદર યાદીમાં સામેલ થયા છે નવી મુંબઈ અને ગુવાહાટીનું એરપોર્ટ. ભારતે કયા દેશ સાથે પેરિસ કરાર હેઠળ સંયુક્ત ક્રેડિટિંગ મેકેનિઝમના અમલીકરણના નિયમો અપનાવ્યા છે? તો મિત્રો ભારતે આ નિયમ અપનાવે છે જાપાન જોડેથી. ભારતે કયા દેશને $95 લાખ સૈન્ય સામગ્રી મફત ધોરણે પૂરી પાડી છે? તો મિત્રો આ સૈન્ય સામગ્રી ભારતે પૂરી પાડી છે શ્રીલંકાને. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે વિકસિત ભારત યુવા સંસદ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે ઓમ બિરલાજીએ. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ATL બ્રિજ કરાર ભારત અને કયા દેશ વચ્ચે થયો છે? તો મિત્રો આ ATL બ્રિજ કરાર થયો છે ભારત અને ફ્રાન્સ વચ્ચે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ગ્લોબલ ચેસ લીગની ચોથી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આ ગ્લોબલ ચેસની ચોથી આવૃત્તિ થવાની છે બેંગલુરુમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્ન ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે ન જોઈ હોય તો તેની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો મિત્રો આને જોવાનું ચૂકશો નહીં. સાથે મિત્રો જે આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તો જો તમે શિક્ષણ જગત સાથે જોડાયેલા હોય અને શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપવાના હોય તો મિત્રો આપણી આ પ્લેલિસ્ટના તમામ વિડીયો અચૂકથી જોઈ લેજો. એવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને જે વિડીયો બાકી હોય એને જરૂરથી જોઈ લેજો. કારણ કે મિત્રો આ બધા જ એવા ટોપિક છે કે જે એસ્ટાટ ટેટ ટાટ કે પછી કેળવણી પરીક્ષા ટીપીઓ ડીપીઓ તમામ પરીક્ષામાં આ બધા ટોપિક હોય છે એ કોમન જ હોય છે. એટલે મિત્રો તમારે તૈયારી ચાલુ કરવી હોય તો પહેલાં આ ટોપિક તો તમને ક્લિયર હોવા જ જોઈએ. તો મિત્રો અત્યાર સુધી આમાં 18 લેક્ચર આવી ગયા છે તો 18 તમે જોઈ લેજો અને બાકીના લેક્ચર પર સમયાંતરે આમાં એડ થતા રહેશે. મિત્રો એમાંય ખાસ જે 9મો અને 18મો લેક્ચર છે આને તો તમે બિલકુલ પણ મિસ ના કરતા. અને ઓલરેડી જો તમે આખી પ્લેલિસ્ટ જોયેલી હોય ને તો પણ આ 9મો અને 18મો લેક્ચર અવારનવાર રિવિઝન કરજો. કારણ કે 1 થી 8 જે ટોપિકના વિડીયો છે તેના બધા જ મોસ્ટ MP 400 MCQ આપણા 9મા વિડીયોમાં રિવિઝન કરાયા છે અને જે બાકીના જે વિડીયો છે તે તમામના જે MCQ છે એ આપણે આમાં રિવિઝન 18 નંબરમાં કરાયા છે. એટલે તમે આ બે વિડીયોને અવારનવાર જોતા રહેજો એટલે 9મો અને 18મો એટલે 400 કુલ 800 પ્રશ્નો તમારે તૈયાર થતા રહેશે. અને મિત્રો મોટાભાગના જે પેપર હોય છે એમાં આમાંથી જ પ્રશ્નો આવતા હોય છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણા વિડીયોના જવાબો કોમેન્ટમાં આપે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 નામ પસંદ કરીને એનાઉન્સ કરતા હોઈએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે પલકા ચૌધરી, રંજીત ઠાકોર અને હેતલ ડકી. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી જણાવે છે. તો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે દુનિયાની 5મી સૌથી મૂલ્યવાન કંપની કઈ બની ગઈ છે? AIFF અંડર 17 મહિલા યુવા લીગની પ્રથમ આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે? અને છેલ્લો પ્રશ્ન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ પર આધારિત પુસ્તક CVI 8361 પોલીમેથ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારી કોઈ પણ પરીક્ષા હશે તેમાં એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ પરીક્ષા હોય કે ના હોય જો દરરોજ તમે આવા 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપશે તો તે તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટ, ગ્રૂમિંગ અને નોલેજમાં વધારો તો કરવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય અવશ્યથી કરું છું. મિત્રો આ જે વિડીયોની લિંક છે તેને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.